નમસ્કાર મિત્રો, હું પ્રકાશ દેત્રોજા સ્માર્ટ ગુરુની ટીમ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જાણીશું કે ધોરણ 10 ગુજરાતી મીડિયમની અંદર સ્માર્ટ ગુરુ તમને તમારું પોતાનું એનાલિસિસ કરવામાં કઈ રીતે મદદરૂપ થાય છે. દોસ્તો, આ સ્માર્ટ ગુરુની અંદર ધોરણ 10ના 5 સબ્જેક્ટ્સ તમારી સામે છે: ઇંગ્લિશ, ગુજરાતી, મેથ્સ, સાયન્સ અને એસએસ. આ પાંચેય સબ્જેક્ટ એવા છે કે જેનું મેરિટની અંદર બહુ જ મહત્ત્વ છે, એટલા માટે આપણે પાંચેયને ઇન્ક્લુડ કરેલા છે. હવે આપણે એક એક્ઝામ લાઈવ આપીને જોઈએ કે આ સોફ્ટવેરની અંદર વિદ્યાર્થી મિત્રો આપે ખાલી ફક્ત એક એક્ઝામ જ આપવાની છે. ફોર એક્ઝામ્પલ આપણે મેથ્સને લઈશું. મેથ્સના 4 સ્ટેપ તમારી સામે છે: 1, 2, 3, 4. એ જ રીતે સાયન્સમાં પણ છે 1, 2, 3, 4. મેથ્સની અંદર પહેલું સ્ટેપ સિલેક્ટ ચેપ્ટર. એની અંદર મેથ્સના તમારા 16 ચેપ્ટર્સ તમે દેખી શકો છો. આની અંદર ફેસિલિટી એ છે કે તમે રેન્ડમલી કોઈ 1, 2 અથવા તો અનલિમિટેડ જેટલા અંદર ચેપ્ટર્સ છે બધા ચેપ્ટર્સ સિલેક્ટ કરવા હોય તો પણ કરી શકો છો. અત્યારે હાલમાં આપણે બધા જ ચેપ્ટર્સ અહીંથી સિલેક્ટ કરી લઈએ. જેવા ચેપ્ટર તમે સિલેક્ટ કરશો, બીજું સ્ટેપ સિલેક્ટ નંબર ઓફ માર્ક્સ. કેટલા માર્ક્સની એક્ઝામ આપવી છે? 25 કે 50, જેવો તમારા પાસે સમય. અત્યારમાં આપણે 25 માર્ક્સ સિલેક્ટ કરીએ. દેન થર્ડ સ્ટેપ સ્ટાર્ટ એક્ઝામ. જેવું તમે સ્ટાર્ટ કરશો એટલે તમને અહીંયા નોટિફિકેશન બતાવશે કે તમે મેથ્સનું પેપર આપો છો 25 માર્ક્સનું 9 તારીખે. ઓકે કરો. વિધિન 2 થી 3 સેકન્ડની અંદર તમારી સામે એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ. આ તમારો ટાઈમિંગ છે 30 મિનિટનો, જે માઇનસમાં છે. એની સાથે સાથે આનો આન્સર આપતા પહેલાં નીચે અહીંયા ઓટો સ્ક્રોલ આપેલું છે. એ ઓટો સ્ક્રોલ ઉપર ક્લિક કરવાથી તમને ફાયદો એ થશે કે તમે આ જે પ્રશ્નનો આન્સર આપશો, ફોર એક્ઝામ્પલ મેં બી આન્સર આપ્યો, તો નેક્સ્ટ ક્વેશ્ચન ઓટોમેટિક આવી જશે. એટલે આનાથી તમારો સમય બચશે. બીજી વસ્તુ, આજે રાઈટ સાઈડ કોર્નરની અંદર યલો કલરમાં તમને જે ટાઈમિંગ આપેલો છે એનું પણ ખાસ મહત્ત્વ છે કે જે દરમિયાન તમે એક્ઝામ આપી રહ્યા છો એ એક્ઝામની અંદર તમે એક પ્રશ્નની પાછળ કેટલો સમય લઈ રહ્યા છો એ બધું એનાલિસિસ આ ટાઈમિંગ દ્વારા થાય છે. બીજું, પરીક્ષાની અંદર એવું પણ બનતું હોય છે કે જનરલી આપણે જે આવડે એ આન્સર આપી દઈએ, ના આવડે એને બાજુમાં મૂકી દઈએ. ફોર એક્ઝામ્પલ આ 13 નંબરનો ક્વેશ્ચન તમને થોડો ટફ લાગે છે તો તમે એને ફ્લેગ કરો અને નેક્સ્ટ કરો. એટલે શું થઈ ગયું, એ જે નંબરનો ક્વેશ્ચન હતો 13 નંબરનો એ સ્કીપ થઈ ગયો. હવે એને છેલ્લે સમય વધે તો તમે જોઈ શકો છો. બાકીના પ્રશ્નો તરફ તમે આગળ વધો. અત્યારમાં હું રેન્ડમલી બધા આન્સર આપી રહ્યો છું. બીજું કે જો સમય પૂરો થઈ જશે તો ઓટોમેટિક તમારી જે એક્ઝામ છે એ પૂરી થઈ જશે. પરંતુ જો સમય બાકી રહે છે તો તમને પૂછવામાં આવશે કે તમે એક્ઝામને સબમિટ કરવા માંગો છો કે નહીં. લેટ્સ સી. આપણો છેલ્લો ક્વેશ્ચન અહીંયા તમને પૂછ્યું, રાઈટ. હવે ઓકે આપો તો આ પ્રશ્ન છૂટી જાય, પરંતુ આપણે કેન્સલ આપી શકીએ બિકોઝ આપણી પાસે સમય છે. કેન્સલ આપીશું. એના પછી નેક્સ્ટ ફ્લેગ કરો એટલે જે પ્રશ્ન તમારો છૂટી ગયો તો આવી ગયો. આને ફ્લેગ હટાવીને તમારે જેટલો સમય વિચારવું હોય એટલો સમય વિચારીને તમે આન્સર આપી શકો છો. ફોર એક્ઝામ્પલ મેં આન્સર આપ્યો એ. હવે હું સબમિટ કરીશ. જેવું તમે સબમિટ કરશો વિધિન 2 થી 3 સેકન્ડની અંદર તમારું રિઝલ્ટ તમારી સામે. રાઈટ ફ્રેન્ડ્સ, અહીંયા તમારું રિઝલ્ટ બતાવે છે 25માંથી 8. અને એકચ્યુઅલી સ્કૂલ્સ, ટ્યુશન ક્લાસીસની અંદર આપણને આ માર્ક્સ જાણવા મળે છે, બટ સ્માર્ટ ગુરુની અંદર તમને એક યુનિક માર્કશીટ વધારાની આપવામાં આવે છે, જેમાં તમને પહેલો પ્રશ્ન કયા ચેપ્ટરના કયા ટૉપિકમાંથી પૂછાયેલો, એનું વેટેજ શું છે, સાચો છે તો 1 માર્ક્સ અને ખોટો છે તો 0 માર્ક્સ. આવી રીતે ડિટેલ માર્કશીટ આપવામાં આવે છે. એનાથી પણ વધારે કે તમને કદાચ શંકા છે કે મારા 8 માર્ક્સ તો ના જ હોય તો તમે એને રિવ્યૂ પણ કરી શકો છો. લેટ્સ સી. રિવ્યૂ પર ક્લિક કરશો એટલે તમને આખું પ્રશ્નપત્ર જવાબ સંગાતે બતાવવામાં આવશે. એમાં તમે પહેલા પ્રશ્નનો આન્સર બી આપેલો, દેટ ઇઝ રાઈટ. અને અહીંયા તમને એનું એક્સપ્લેનેશન પણ આપેલું છે. જો એક્સપ્લેનેશન મોટું હોય તો એનું એનલાર્જ બટનને ક્લિક કરવાથી તમને એનું આખું એક્સપ્લેનેશન મળશે કે આનો જવાબ આ કઈ રીતે આવી શકે.
બીજું, એક નહીં, દરેકે દરેક જે જગ્યાએ તમને જરૂરી છે એક્સપ્લેનેશન આપવું, એ બધી જ જગ્યાએ તમને દરેકે દરેક દાખલાનું એક્સપ્લેનેશન આપવામાં આવેલું છે. બીજું, અહીંયા તમે જોઈ શકો છો કે તમે આપેલો આન્સર એક ડી છે, જે રોંગ છે. એના કારણે તમને અહીંયા રેડ લાઇન બતાવી છે અને જે સાચો છે એ ગ્રીન લાઇન છે. હવે તમે અહીંયા તમારું જે પણ કાઉન્ટિંગ છે એને તમે જોઈ શકો છો. રાઈટ, ઓકે. તો ફ્રેન્ડ્સ, આ તો થઈ ખાલી એક્ઝામ. બેક ટુ હોમ, આપણે હોમ પેજ ઉપર આવી ગયા. પરંતુ મેં તમને કીધું કે આપણું આ જે સોફ્ટવેર છે સ્પેશિયલી એનાલિસિસ પર્પઝથી છે. તો આપણે એક્ઝામ પછી મહત્ત્વની વસ્તુ છે ચોથું સ્ટેપ, એનાલિસિસ. એ આપણે ક્લિક કરીશું. એનાલિસિસની અંદર સૌથી પહેલું તમે અહીંયા જોઈ શકો છો ચેપ્ટર વાઇઝ કવરેજ. તો અહીંયા તમને બતાવ્યું છે પહેલા ચેપ્ટરમાંથી 8%, ચોથામાંથી 7%, 9મા ચેપ્ટરમાંથી 2%. તો આટલા ટકા પ્રશ્ન પૂછાયા છે. હજુ બાકીના ઘણા બધા ક્વેશ્ચન્સ છે જે હજુ બાકી છે. મીન્સ જ્યાં સુધી અહીંયા 100% ના કવર થાય ત્યાં લગી તમે એક્ઝામ આપશો તો એ નવા ક્વેશ્ચન્સ આપતું રહેશે સોફ્ટવેર. બીજું, સ્ટ્રેન્થ, વીકનેસ. સ્ટ્રેન્થનો મતલબ ફ્રેન્ડ્સ પર્ટિક્યુલર આ ચેપ્ટરના આ ટોપિકની અંદર તમે 100% પાવરફુલ છો. દેટ મીન્સ યુ ડોન્ટ નીડ ટુ ફોકસ ઓન ધીસ ટોપિક. તમારે આ ટોપિક ઉપર વધારે ફોકસ કરવાની જરૂર નથી. બીજી વસ્તુ, વીકનેસ. તો તમને અહીંયા બતાવે છે આ ચેપ્ટરના આ ટોપિક્સની અંદર તમે વીક છો. દેટ મીન્સ તમારે આ ટોપિક્સની અંદર થોડું વધારે ધ્યાન આપવાની જરૂર છે. તો આના કારણે તમે તમારી વીકનેસ ઉપર ફોકસ કરી શકશો અને મને ખ્યાલ છે ત્યાં લગી ફ્રેન્ડ્સ તમે ઓછા સમયની અંદર સારી એવી તૈયારી કરી શકશો. બીજું, આ સ્ટ્રેન્થ અને વીકનેસની બાજુમાં લખ્યું છે કોન્ફિડન્સ મેટ્રિક્સ. આ કોન્ફિડન્સ મેટ્રિક્સની અંદર 4 અલગ કોન્ફિડન્સ લેવલ છે. પહેલું, ગુડ કોન્ફિડન્સ. ગુડ કોન્ફિડન્સનો મતલબ એ થાય કે ઓછા સમયની અંદર સાચો જવાબ તમે આપ્યો. તો દેટ ઇઝ ગુડ પાર્ટ. તમારા માટે આ પાર્ટ બહુ જ સરળ છે, ઇઝી છે. બટ અહીંયા તમે જોઈ રહ્યા છો લેસ કોન્ફિડન્સ. તો અહીંયા એવું સાબિત થાય છે કે આ ટોપિકમાં તમે જ્યારે પણ પ્રશ્ન પૂછાય છે ત્યારે તમે સમય વધારે લો છો અને સાચો આન્સર પડે છે. દેટ મીન્સ તમારે આની ઉપર થોડું વધારે ફોકસ કરવાની જરૂર છે, રિવિઝન કરવાની જરૂર છે. નો કોન્ફિડન્સ, દેટ મીન્સ તમે અહીંયા સમય પણ બહુ લો છો અને ખોટું પણ પડે છે. તો તમારે આ વસ્તુ ઉપર તો ખાસ ટીચરની હેલ્પ લેવાની જરૂર છે. અને આ ઓવર કોન્ફિડન્સ છે ફ્રેન્ડ્સ, કે જે જગ્યાએ તમે ઉતાવળમાં આન્સર આપો છો અને ખોટું પડે છે. અને મોટાભાગના સ્ટુડન્ટને આ તકલીફ હોય છે, જેના 3 થી 4 માર્ક્સ તો અવશ્ય ઓવર કોન્ફિડન્સના કારણે કપાતા હોય છે. તો મિત્રો, આ સોફ્ટવેર દ્વારા તમે અગાઉથી જાણી શકો છો કે તમારા માર્ક્સ એક્ઝેક્ટલી કઈ જગ્યાએથી અને શા માટે કપાવાના છે. રાઈટ, તો આ બહુ મહત્ત્વનો ટૉપિક છે, બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે તમારા માર્ક્સની અંદર. બીજી વસ્તુ ફ્રેન્ડ્સ, તમને નીચે દેખાય છે પ્રોજેક્ટેડ સ્કોર. મિત્રો, આ જે ગ્રીન લાઇન છે, આ ગ્રીન લાઇન તમારી જેમ તમે એક્ઝામ આપશો એમ ગ્રેજ્યુઅલી આગળ વધશે. અને ફોર એક્ઝામ્પલ તમને અહીંયા કદાચ 70, 80 કે 90 કે 100 બતાવે છે. હવે આપણે ગણી લઈએ કદાચ 80 બતાવે છે. તો દેટ મીન્સ તમારે મેથ્સની અંદર 80 માર્ક્સ તો શ્યોર આવશે. બટ 80 આવશે, 20 માર્ક્સ ક્યાંક કપાવવાની સંભાવના છે. તો એ 20 ક્યાંથી કપાશે? એ 20 માર્ક્સ તમારા નો કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સમાંથી કપાશે. અને મને જ્યાં સુધી ખ્યાલ છે મિત્રો, જો તમને પરીક્ષાના 1 મહિના પહેલાં ખબર પડી જાય કે તમારા માર્ક્સ એક્ઝેક્ટલી કઈ જગ્યાએથી કટ થઈ શકે એમ છે, તો તમે ચોક્કસથી આ વસ્તુની તૈયારી કરી શકો છો. અને એક્ઝામની અંદર, લાસ્ટ બોર્ડની એક્ઝામની અંદર ફ્રેન્ડ્સ, તમારા જે 20 માર્ક્સ કપાવવાના હતા એ 20 પૂરેપૂરા ના કપાય. 20માંથી પણ તમે 10 માર્ક્સને પાછા ખેંચી શકો છો. તો તમારી કેપેસિટી 80ની હતી તો 90ની થઈ શકે છે. મિત્રો, આ હતું આપણું એનાલિસિસનો મહત્ત્વનો પાર્ટ. બીજું, તમને અહીંયા ખાસ બતાવવાનું એક એક્ઝામ હિસ્ટ્રીનું ઓપ્શન છે, જેની અંદર ક્લિક કરવાથી તમને અહીંયા જેટલી પણ તમે એક્ઝામ આપશો એ બધી એક્ઝામ સેવ થશે, જેમાં કઈ એક્ઝામ કઈ તારીખે આપી છે, કેટલા માર્ક્સની આપી છે અને કેટલા માર્ક્સ આવ્યા એ બધું દેખાડવામાં આવશે. બીજું, આમાંથી કોઈ પણ એક્ઝામ તમારે રીએટેમ્પ્ટ કરવી હોય તો રીએટેમ્પ્ટ પણ કરી શકો છો.
અને કોઈ પણ એક્ઝામને રિવ્યૂ કરવી હોય, ધારો કે આ સાયન્સનું પ્રશ્નપત્ર છે, મારે બોર્ડની એક્ઝામના આગલા દિવસે રિવ્યૂ કરવા છે બધા જ પેપર્સ, તો તમે રિવ્યૂ પર ક્લિક કરો. સાયન્સનું આખું પ્રશ્નપત્ર તમારી સામે આવી જશે. એમાં શું ખોટું છે, શું સાચું છે, કેમ સાચું છે, તો તમે અહીંયા દેખી શકો છો. પાઠ્યપુસ્તક પાના નંબર 93, ફકરા નંબર 1, લાઇન નંબર 1 અને 3, એમાં આ લાઇન તમારી સામે છે અને એનો આન્સર તમને મળી જશે આમાં. તો બહુ જ ઇઝી થઈ જાય છે તમારા માટે મિત્રો આ વસ્તુને જાણવી અને યાદ રાખવી. અને અહીંયા લાસ્ટમાં સબ્જેક્ટ વાઇઝ લર્નિંગ ટ્રેન્ડ તમે જોઈ શકો છો. મેથ્સની અંદર મેં પ્રથમ એક એક્ઝામ આપી તો મારો સ્કોર હતો 5, પણ જ્યારે મેં બીજી એક્ઝામ આપી એમાં સ્કોર થયો 8. તો ગ્રાફ આપણો ધીરે ધીરે વધ્યો. જેમ જેમ માર્ક્સ ડાઉન આવશે તો ગ્રાફ ડાઉન જશે. તો તમે બહારથી પણ તમારે પોતાનું એનાલિસિસ કરી શકો છો. બસ મિત્રો, આ જ હતું સ્માર્ટ ગુરુનું એક મહત્ત્વનો ભાગ કે જે તમને તમારી બોર્ડની એક્ઝામની અંદર સારામાં સારા માર્ક્સ અપાવી શકે એમ છે. અને આનાથી વધારે કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો આપણી કંપનીનો કસ્ટમર કેર નંબર છે 9173095730 અને કંપનીની વેબસાઇટ છે www.smart-guru.com.